નમસ્કાર દર્શક મિત્રો. લોકશાહી શાસન વ્યવસ્થામાં પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને આવેલા ધારાસભ્યશ્રીઓ વિધાનસભા ગૃહમાં લોક પ્રશ્નોને વાચા આપે છે અને આ રીતે રાજ્યના વિકાસ માટે નીતિ ઘડાય છે, નિર્ણયો લેવાય છે અને પ્રજાના પ્રશ્નોનું સુખદ નિરાકરણ પણ આવે છે. દર્શક મિત્રો, 15મી ગુજરાત વિધાનસભાના છઠ્ઠા સત્રમાં આજના દિવસે હાથ ધરાયેલી મહત્વની કાર્યવાહીના સંકલિત અંશો લઈને અમે ઉપસ્થિત થયા છીએ લોકશાહીના ધબકારા કાર્યક્રમમાં. તો આવો નિહાળીએ લોકશાહીના ધબકારા. ઓર્ડર. માન્ય ઉદયભાઈ કાનગડ. માન્ય અધ્યક્ષશ્રી, કે રાજ્યનો ઐતિહાસિક તથા સાંસ્કૃતિક વારસો આજની પેઢી સમક્ષ ઉજાગર કરવા માટે રાજ્યનું કોઈ આયોજન છે કે કેમ, અને આ માટે શું પગલાં લેવામાં આવેલ છે? માન્ય અધ્યક્ષશ્રી, રાજ્યના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો આજની પેઢી સમક્ષ ઉજાગર કરવા માટે કુલ 6 નવા સંગ્રહાલયોના નિર્માણની કામગીરી અત્યારે પ્રગતિ હેઠળ છે. એમાં ગુજરાત વનના સંગ્રહાલય, કેવડિયા નર્મદા, દેશી રજવાડાઓનું સંગ્રહાલય એ પણ કેવડિયા, વીર બાળક ઉદ્યાન કેવડિયા નર્મદા જિલ્લો, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય ચોટીલા સુરેન્દ્રનગર, શ્રી કૃષ્ણ સંગ્રહાલય દેવભૂમિ દ્વારકા ખાતે, સંગીત સંગ્રહાલય વડનગર જિલ્લો મહેસાણા. માન્ય હાર્દિકભાઈ પટેલ. માન્ય અધ્યક્ષશ્રી, સોલંકી વંશના મહાન સમ્રાટ સિદ્ધરાજ જયસિંહ સોલંકીની માતા મિનળ દેવીએ વિરમગામ અને ધોળકામાં મુનસર તળાવ અને મલાવ તળાવનું નિર્માણ કરેલું, જેમાં મુનસર તળાવની ચારે બાજુ 108 મંદિરો આવેલા, પણ સમયાંતરે એનું ધ્યાન ન રખાતા અત્યારે જર્જરિત હાલતમાં બંને તળાવો છે. સેન્ટ્રલ આર્કિયોલોજીમાં આવે છે, તો માન્ય મંત્રીશ્રી સેન્ટ્રલ આર્કિયોલોજી સાથે સંકલન કરીને આ બંને તળાવના પુનઃનિર્માણ માટે કે આયોજન કરવા માગે છે કે કેમ? માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સભ્ય શ્રી હાર્દિકભાઈનું જે સૂચન છે એમાં સંકલન કરી અને આ પ્રશ્ન સંગ્રહાલયનો છે, પણ તળાવ અને બાકીનું જે કામ હશે એમાં ચોક્કસ જોડે. મને સંજયભાઈ કોરડિયા. અધ્યક્ષશ્રી, ગુજરાતમાં કયા સંગ્રહાલયો આવેલા છે ને એમની કુલ સંખ્યા કેટલી છે? શ્રી ગુજરાતમાં કુલ 16 સંગ્રહાલયો આવેલા છે. મને ચેતરભાઈ વસાવા. શ્રી કેવડિયા ખાતે માન્ય દેશના વડાપ્રધાન શ્રીના હસ્તે ટ્રાઇબલ મ્યુઝિયમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. એ ક્યાર સુધીમાં પૂર્ણ કરવામાં આવશે અને જેમાં કેટલી નાણાકીય જોગવાઈ કરવામાં આવેલ છે? માન્ય અધ્યક્ષશ્રી, કેવડિયા ખાતે જે ટ્રાઇબલ મ્યુઝિયમ છે એનું કામગીરી અત્યારે પ્રગતિ હેઠળ છે અને એમાં વહીવટી મંજૂરી 10/5/23 આપી હતી અને 4/11/23 એનું ટેન્ડર છે પ્રસિદ્ધ કર્યું હતું. અત્યારે 7/10/24 રોજ એને ડીબીઓટીથી ડિઝાઇનથી એ કરાર જે એજન્સી છે એ નક્કી કરી છે અને માર્ચ 25 સુધીમાં આ સંગ્રહાલયમાં કલાકૃતિઓ અને નમૂનાનો અને સલામત જગ્યા ખસેડવાની કામગીરી છે એ પૂર્ણ કરવામાં આવશે અને ત્યારબાદ એપ્રિલથી આ નવો કામની નિર્માણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. માન્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા. માન્ય અધ્યક્ષશ્રી, સામૂહિક આરોગ્ય કેન્દ્ર કવાંટ પેટા જિલ્લા હોસ્પિટલમાં અપગ્રેડ થવાથી કયા પ્રકારની સુવિધાઓમાં વધારો થશે? માન્ય અધ્યક્ષશ્રી, કવાંટ એ અતિ હાઈ પ્રાયોરિટી એરિયામાં આવેલું છે અને એના કારણે આ કવાંટની અંદર આપણે જે ખૂબ જૂનું અને જર્જરિત સીએચસીનું મકાન હતું, એટલે નિર્ણય કર્યો કે આ સીએચસીને આપણે અપગ્રેડ કરી અને આવતા સમયમાં એને એસડીએચ બનાવીએ અને એની નજીકમાં જે હાઈ પ્રાયોરિટી સેવાઓ જ્યાં મળવાની છે એવા આરોગ્ય કેન્દ્રથી માનનીય અધ્યક્ષશ્રી 34 કિલોમીટર આ છોટાઉદેપુર આવેલું છે, એટલે આને નિર્ણય કર્યો કે આને આપણે અપડેટ કરી અને એસડીએચ બનાવીએ માનનીય અધ્યક્ષશ્રી. અને ત્યાં આગળ એસડીએચ એટલે સાહેબ રેફરલ યુનિટ સર્વિસીસ, એટલે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને ડિસ્ટ્રિક્ટની વ્યવસ્થાઓ, એના વચ્ચેની આ રેફરલ યુનિટ તરીકે આ કામગીરી કરે છે. એટલે કવાંટ ખાતે આપણે નક્કી કર્યું કે આને એસડીએચ બનાવી અને એસડીએચ બનાવવાનું કામ, અને સાહેબ ટેન્ડર જવાબમાં આપ્યું છે કે અંદાજોને ચાલુ છે, પરંતુ ગઈકાલે જ માનનીય અધ્યક્ષશ્રી એનું ટેન્ડર પણ ઇન્વાઇટ કરી દીધું છે. માન્ય અભયસિંહભાઈ તડવી.
માન્ય અધ્યક્ષશ્રી, કવાંટ સામૂહિક કેન્દ્ર ખાતે છેલ્લા 2 વર્ષમાં કેટલા બહારના દર્દી, અંદરના દર્દી અને પ્રસૂતિ લેબ ટેસ્ટ કેટલા કરવામાં આવેલ છે? માનનીય અધ્યક્ષશ્રી, કવાટ ખાતે 2 વર્ષની અંદર એટલે કે 22-23માં બહારના દર્દીઓ 30,621, અંદરના એટલે કે આઈપીડી 12,121, પ્રસૂતિ 1,429 અને લેબ ટેસ્ટ માનનીય અધ્યક્ષશ્રી 17,160 કર્યા છે. 23-24માં માનનીય અધ્યક્ષશ્રી ઓપીડી 32,027, અંદરના દર્દી 12,352, પ્રસૂતિ 1,388 અને લેબ ટેસ્ટ 21,475. અને માનનીય અધ્યક્ષશ્રી એપ્રિલથી ડિસેમ્બર સુધીમાં એટલે કે 2024માં માનનીય અધ્યક્ષશ્રી બહારના જે દર્દીઓ છે 26,144, અંદરના દર્દી 11,420, પ્રસૂતિ 1,022 અને લેબ ટેસ્ટ અત્યાર સુધી આપણે માનનીય અધ્યક્ષશ્રી 19,055 કરી ચૂક્યા છીએ. અને ચાલુ વર્ષની અંદર માનનીય અધ્યક્ષશ્રી જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ દરમિયાન જે થશે એમાં ઉમેરો થઈ અને કુલ સંખ્યા આપણને મળશે. માન્ય શ્રી માનસીભાઈ ચૌહાણ. માન્ય અધ્યક્ષશ્રી, ભાવનગર જિલ્લામાં 31/12/24ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં કેટલી સરકારી વિજ્ઞાન પ્રવાસની કોલેજો અને કેટલીક અનુદાન લેતી ગ્રાન્ટેડ કોલેજો આવેલી છે અને આવી તો પ્રવાહ વાઇઝ કેટલી કોલેજો છે? અધ્યક્ષ શ્રી, ભાવનગર જિલ્લામાં આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ પ્રવાહની કુલ 5 સરકારી કોલેજો તથા આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, બીએડ અને લો પ્રવાહની કુલ 7 ગ્રાન્ટેડ કોલેજો છે. જેમાં સરકારી કોલેજમાં વિનય પ્રવાહની 2 કોલેજો, વિજ્ઞાન પ્રવાહની 1 કોલેજ, વિનય અને વાણિજ્ય પ્રવાહ બંને હોય તેવી 2 કોલેજો, ગ્રાન્ટેડ કોલેજોમાં વિનય પ્રવાહની 1 કોલેજ, વિનયન અને વાણિજ્ય પ્રવાહ બંને હોય તેવી 3 કોલેજો, વિનયન અને વાણિજ્ય અને વિજ્ઞાન પ્રવાહ હોય તેવી 1 કોલેજો, બીએડ પ્રવાહની 1 કોલેજ અને લો પ્રવાહની 1 કોલેજ ભાવનગરમાં આવેલી છે. માન્ય શિવાભાઈ ગોહિલ. માનનીય અધ્યક્ષશ્રી, મારા ભાવનગર જિલ્લામાં મહુવા સૌથી મોટો તાલુકો. એમાં સરકારી કોલેજની ઘણા ટાઈમથી મેં માગણી રજૂઆતો કરેલી છે. સરકારી કોલેજ આર્ટ્સ અને કોમર્સ એમના 2500થી વધારે વિદ્યાર્થીઓ દર વર્ષે અન્ય સ્થળોએ પ્રવેશ મેળવે છે. એટલે મહુવામાં તાત્કાલિક અસરથી એક સરકારી કોલેજ ફાળવવામાં આવે મારી માગણી છે. અધ્યક્ષશ્રી, ત્યાં ગ્રાન્ટેડ કોલેજો શરૂ છે છતાં માનનીય સભ્યશ્રીએ જે પ્રશ્ન કર્યો છે એનું ચોક્કસ પ્રકારે આંકલન કરી અને અમે સરકાર તરફથી એ ચોક્કસ વિચાર. શ્રીમતી સેજલબેન પંડ્યા. માન્ય અધ્યક્ષશ્રી, ગુજરાત રાજ્યના અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે કોલેજ કક્ષાના અભ્યાસ માટે કોલેજમાં આવવા જવા માટે સરકારશ્રી દ્વારા સહાય આપવામાં આવે છે કે કેમ? અને બીજું, સરકારી અને ગ્રાન્ટેડ વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજમાં ફીનું ધારાધોરણ શું હોય છે? માનનીય અધ્યક્ષ શ્રી, સરકારી ગ્રાન્ટેડ કોલેજો એ ટાઉન પ્લેસ પર હોય છે અને અંતરિયાળ ગામડાઓ કે વગેરે જગ્યાએથી એને આવવા માટે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર દ્વારા એક પણ વિદ્યાર્થી કોલેજથી વંચિત ન રહે એ હેતુસર ખાસ કરીને દીકરીઓના અભ્યાસ માટે જેમને બસ ભાડાની અંદર 100% રાહત આપવામાં આવે છે અને વિદ્યાર્થી દીકરાઓ માટે 80% રાહત આપવામાં આવે છે. બીજી વાત માનનીય અધ્યક્ષ મહોદય, જે રહી ફીઝની વાત, તો ફી સરકારી શાળા, સરકારી કોલેજો અને ગ્રાન્ટેડ કોલેજો સમાન ફીસ છે 600 રૂપિયા. એમાંય દીકરીઓ માટે સંપૂર્ણપણે વિનામૂલ્યે એમને અભ્યાસ માટેની પ્રવેશ આપવામાં આવે છે અને દીકરાઓ માટે 600 રૂપિયા ફી નક્કી કરેલ છે. માન્ય રમેશભાઈ મિસ્ત્રી. માન્ય અધ્યક્ષશ્રી, આગામી નાણાકીય વર્ષમાં રાજ્યના જે ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતા આપણા હયાત સંગ્રહાલયો છે એના રિનોવેશનની બાબતમાં રાજ્ય સરકારે કંઈ વિચારણા કરી છે કે કેમ, અને કરી હોય તો શું છે? માનનીય અધ્યક્ષશ્રી, જે અત્યારે કુલ 15 હયાત જે સંગ્રહાલયો છે
એને તબક્કાવાર અપગ્રેડ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં 5 સંગ્રહાલયોને અપગ્રેડ કરવા માટેની રિનોવેશનની કામગીરી અત્યારે જે ચાલુ છે એમાં ચક્કરબાગ સંગ્રહાલય જુનાગઢ, દરબાર હોલ સંગ્રહાલય જુનાગઢ, રાજમાતા નાયકા દેવી સંગ્રહાલય પાટણ, આદિવાસી સંગ્રહાલય સાપુતારા જિલ્લો ડાંગ, સરદાર પટેલ નેશનલ મ્યુઝિયમ બારડોલી, એનો આમાં જે રિનોવેશનની કામગીરી અત્યારે ચાલુ છે. અને કુલ જે 15 છે એમાંથી તબક્કાવાર જે કરવામાં રિનોવેશનની કામગીરી કરવાની છે એના માટે 39 કરોડની આ વર્ષે બજેટ જોગવાઈ કરવામાં આવી છે. માન્ય ઈશ્વરભાઈ પરમાર. માનનીય અધ્યક્ષશ્રી, આમ તો માનનીય મંત્રીશ્રીના જવાબમાં બારડોલીના સરદાર પટેલ રાષ્ટ્રીય મ્યુઝિયમનો ઉલ્લેખ થયો છે, પરંતુ એ મ્યુઝિયમના રિનોવેશનની કામગીરીની વિગતો શું છે? માનનીય અધ્યક્ષશ્રી, સરદાર પટેલ નેશનલ મ્યુઝિયમ બારડોલી છે એના રિનોવેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. એમાં જેના ભાગરૂપે પ્રવાસીઓ જે આવે એના માટે આવશ્યક સુવિધાઓ, વોટરપ્રૂફિંગ, ઇલેક્ટ્રિકલ વર્ક અને આ બધી જ કામગીરી છે એ અંતિમ તબક્કામાં છે. ચાલુ વર્ષે એની 38 લાખની જોગવાઈ પણ કરવામાં આવી છે અને બીજા તબક્કામાં પણ આપણે કામ આ મ્યુઝિયમમાં કરવાનું છે. માન્ય હેમંતભાઈ આહિર. માનનીય અધ્યક્ષશ્રી, જુનાગઢ જિલ્લામાં રાવંશને બચાવવા માટે આહિર દેવાયત બોદરે એમના એકના એક દીકરાનું બલિદાન આપ્યું હતું અને ઘણા વર્ષોથી ત્યાં આહિર દેવાયત બોદરના પરિવારનું સ્ટેચ્યુ મૂકવાની માંગણી છે. તો જુનાગઢ જિલ્લામાં આવેલ ઉપરકોટ ખાતે સરકારશ્રી ત્યાં સ્ટેચ્યુ એમના પરિવારનું મૂકવા માગે છે કે કેમ? માનનીય અધ્યક્ષશ્રી, વીર દેવાયત બોદરનું ઉપરકોટ ખાતે સ્મારક મેમોરિયલ બનાવવા માટેનું કામની વર્ક ઓર્ડર પણ અપાઈ ગયો છે અને ત્યાં સ્ટેચ્યુ અને એનું સ્મારક બનાવવાનું આયોજન છે. માન્ય વિજયભાઈ પટેલ. અધ્યક્ષશ્રી, આપ શ્રી મારફત માનનીય મંત્રીશ્રી પાસે જાણવા માગું છું. આમ તો એમણે જવાબ આપ્યો છે કે સાપુતારા સંગ્રહાલયને રિનોવેશનમાં લઈ લીધું છે, પણ મારે મંત્રીશ્રી પાસે જાણવું છે કે હાલ આ કામગીરી કયા તબક્કામાં છે? માનનીય અધ્યક્ષશ્રી, સાપુતારા ખાતે જે ડાંગ જિલ્લામાં આદિવાસી જીવનશૈલી અને સંસ્કૃતિને પ્રદર્શિત કરતા સાપુતારા સંગ્રહાલયના રિનોવેશનની કામગીરી હાલ પ્રાથમિક તબક્કે છે. આ સંગ્રહાલયની રિનોવેશનની કામગીરી માટે 30 કરોડ રૂપિયાના ખર્ચે હાથ ધરવામાં આવશે અને 25-26નું આ વર્ષનું જે બજેટ છે એમાં 26 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. માન્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા. માન્ય અધ્યક્ષશ્રી, કચ્છ જિલ્લામાં દલિત સમાજનું મોટી જગ્યા ગોરથલ મતિયાદેવની જગ્યા છે, અહીંયા પંચવટી બનાવવાની જરૂર છે. ઘણા ટાઈમથી રજૂઆત છે. તેમજ માન્ય અધ્યક્ષશ્રી, અમારા કચ્છમાં જે દાદા ધોરમનાથની જગ્યા છે, છોટો ગિરનાર કહેવાય, અહીંયા ધોરમનાથ દાદાની જગ્યા છે, અહીંયા વન કવચ બનાવવા માટે ખૂબ જ ઘણા ટાઈમથી માંગણી છે. તો એ મારી માંગણી છે સાહેબ. માનનીય અધ્યક્ષશ્રી, વિભાગ દ્વારા સર્વે કરીને યોગ્ય એની કામગીરી કરવામાં આવશે. માન્ય શ્રી ત્રિકમભાઈ છાંગા. માન્ય અધ્યક્ષશ્રી, વન વિભાગ દ્વારા પશુપાલકો અને માલધારીઓને કયા સંજોગોમાં મફત રાહત તરીકે ઘાસ પૂરું પાડવામાં આવે છે? ગયા વર્ષ છેલ્લા એક વર્ષમાં કેટલું, જો હા હોય તો કેટલું ઘાસ વિતરણ કરવામાં આવ્યું? માનનીય અધ્યક્ષશ્રી, વન વિભાગ તરફથી જે ઘાસની જે વાવેતર કરવામાં આવે છે, માનનીય અધ્યક્ષશ્રી, અમારા જે વન વિભાગના જે ગોડાઉન છે, ગોડાઉન ભરાઈ ગયા પછી આમ તો અમે માલધારી સમાજને કે ત્યાંના લોકોને મફતમાં માનનીય અધ્યક્ષશ્રી વાડી જવામાં આપીએ છીએ. અત્યારે પણ અમારી જે ઘાસની જે આમાં આપવાની બી સુવિધા છે, અમારા ગોડાઉન છે, જે રાજ્યમાં જે દુષ્કાળની પરિસ્થિતિ હોય એવી પરિસ્થિતિમાં અમે મહેસૂલ વિભાગને આપતા હોય છે. મહેસૂલ વિભાગ એમને સપ્લાય કરે છે અને ઘાસ અત્યારે પણ અમારા બધા જ ગોડાઉનો ભર્યા છે. માન્ય શ્રી કેશુભાઈ પટેલ. માન્ય અધ્યક્ષશ્રી, કચ્છ જિલ્લામાં જે રીતે એક વર્ષમાં ક્ષેત્રીય વનીકરણ કાર્યક્રમ અંતર્ગત કઈ યોજના હેઠળ કેટલા રોપાનું વાવેતર થયું અને તે પૈકી કેટલા રોપા જીવંત છે અને એની પાછળ ટોટલી કેટલો ખર્ચ થયો છે? માનનીય અધ્યક્ષશ્રી, 2024-25ની અંદર વન વ્યવસ્થા અને વિકાસ યોજના હેઠળ 3069 હેક્ટર વાવેતર કરવામાં આવ્યું. એની અંદર માનનીય અધ્યક્ષશ્રી, રોપાની સંખ્યા
25,72,000 અને એની અંદર માનનીય અધ્યક્ષ જીવન રોપાની સંખ્યાની વાત કરું તો 21,47,000 જીવન રોપા છે. એની પાછળ માનનીય અધ્યક્ષશ્રી 1,75,92,000 રૂપિયાનો ખર્ચ થયો. માન્ય શ્રી અમરતજી ઠાકોર. માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રીને મારી વિનંતી છે કે થરા રેફરલ હોસ્પિટલને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સમાવેશ કરવામાં આવે. માન્ય અધ્યક્ષશ્રી, 30 કિલોમીટરથી ઉપરના નજીકમાં એસડીએચ આવેલી હોય તો ત્યાં આગળ પહેલાં એનો વિચાર ન કરતા 30 કિલોમીટર કરતાં વધારે હોય એવા સીએચસીને આપણે સબ ડિસ્ટ્રિક્ટમાં એને કન્વર્ટ કરીએ. ભાભર 28 કિલોમીટરે છે એસડીએચ અને 29 કિલોમીટર રાધનપુર છે. એટલે માનનીય અધ્યક્ષશ્રી એક વિચારણા જે કરી કે ભાઈ 30 કિલોમીટર ઉપર જે પણ કોઈ નજીકમાં હાયર સેવાઓ આપણને મળતી હોય તો ત્યાં આગળ આપણે ન કરતા જુદા વધારે ડિસ્ટન્સવાળા એ આપણે પસંદ કરીએ. દૂર આ રેફરલ યુનિટની આપણને સર્વિસીસ મળતી હતી એટલે નજીકમાં આ રીતે ગયા વર્ષે આપણે 10 અને આ વર્ષે 2 એમ 12 એસડીએચ આપણે બનાવવાનું નક્કી કર્યું છે. માનનીય અધ્યક્ષશ્રી, એમાં પણ એની સાથે સાથે કેટલાક નિર્ણયો અને કેટલાક નિયમો આપણે બનાવ્યા છે. માનનીય અધ્યક્ષશ્રી, એમાં હાઈ પ્રાયોરિટી તાલુકા, ટ્રાઇબલ એરિયા, એસસી એસપી, શિડ્યુલ કાસ્ટ સબ પ્લાન, ડેઝર્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, સાગર ખેડૂ નોર્મલ એરિયા અને વસ્તીનો પણ ક્રાઇટેરિયા માનનીય અધ્યક્ષશ્રી. એટલે આ વર્ષે 2 આપેલી છે એટલે આ વર્ષે એનો વિચાર કરી શકાય એમ નથી. માન્ય સ્વરૂપજી ઠાકોર. માન્ય અધ્યક્ષશ્રી, સામૂહિક આરોગ્ય કેન્દ્ર થરા ખાતે કેટલી પથારી છે અને કઈ કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે? સામૂહિક આરોગ્ય કેન્દ્ર થરા ખાતે 50 પથારીઓની સેવાઓ ઉપલબ્ધ છે. એમાં તાત્કાલિક સારવાર વિભાગ, ઓપીડી વિભાગ, ઇન્ડોર વિભાગ, લેબોરેટરી, ડિલિવરી, એક્સરે, ઓપરેશન, વેક્સિન, બ્લડ સ્ટોરેજ, બાળ સેવા કેન્દ્ર, ફિઝિયોથેરાપી, દાંત, એનબીએસયુ, આઈસીટીસી એટલે કે ઇન્ટિગ્રેટેડ કાઉન્સિલિંગ એન્ડ ટેસ્ટિંગ સેન્ટર પણ કાર્યરત છે. વિઘ્નેશભાઈ મેવાણી. બનાસકાંઠા જિલ્લાના આપણા પીએસસી સીએસસી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓની નિદાન અને ટ્રીટમેન્ટ માટે આવનાર દિવસોમાં આપણું શું આયોજન છે? માનનીય અધ્યક્ષશ્રી, સીએચસી પીએચસીમાં આ માનનીય અધ્યક્ષશ્રી એ પ્રાથમિક સારવાર કેન્દ્રો છે. એટલે ત્યાં આગળ આ કેન્સર જેવા માટે કેન્સરનું પણ કોઈ નિદાન થાય તો એને તરત જ આગામી સારવાર માટે એને નજીકના કેન્સરના જ્યાં આગળ સારવાર મળતી હોય એવી જગ્યાએ એને રિફર કરવામાં આવે છે. અને માનનીય અધ્યક્ષશ્રી, તમામ જિલ્લાઓમાં કીમો ડે કેર થેરાપી સેન્ટર પણ આપણે ચાલુ કર્યા છે. એટલે એક વખતે એનું નિદાન થઈ જાય અને નિદાન થઈ ગયા પછી જિલ્લા મથકની હોસ્પિટલો ઉપર આપણે આની વ્યવસ્થા કરેલી છે. માનનીય અધ્યક્ષશ્રી. માન્ય શ્રીમતી કંચનબેન રાદડિયા. માનનીય અધ્યક્ષશ્રી, સામૂહિક આરોગ્ય કેન્દ્રને પેટા જિલ્લા હોસ્પિટલમાં અપગ્રેડ કરવા માટે શું નિયમો છે? શ્રી, 1 થી 5 લાખ સુધીની વસ્તી ધરાવતા જિલ્લા કક્ષાની આપણે પેટા જિલ્લા કક્ષાની હોસ્પિટલ બનાવીએ છીએ. માનનીય અધ્યક્ષશ્રી, અંતર પણ મેં કહ્યું એમ 30 કિલોમીટરથી ઉપરના વિસ્તારો એ આપણે પ્રાયોરિટીમાં લઈએ છીએ અને જ્યાં અંતર વધારે હોય ત્યાં આપણે આ બનાવીએ છીએ. અને પેટા જિલ્લા હોસ્પિટલોની ક્ષમતા 50 થી 100 પથારીની રાખવામાં આવે છે. માન્ય પરસોત્તમભાઈ પરમાર. માનનીય અધ્યક્ષશ્રી, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલો જે ગત વર્ષે મંજૂર કરવામાં આવી છે અને 24/7 ઇમરજન્સી સેવાઓ આમાં આપવામાં આવશે અને સ્ટાફ અને મહેકમ પણ ખૂબ વધ્યું છે. તો આ સ્ટાફ માટે કોઈ સ્ટાફ ક્વાર્ટર્સ માટેની સુવિધાઓ આમાં લેવામાં આવેલ છે કે કેમ? માનનીય અધ્યક્ષશ્રી, આઠડીના આજુબાજુના વિસ્તાર માટે સારી એવી સેવાઓ આપણને ઉપલબ્ધ થવાની છે. ત્યારે માનનીય અધ્યક્ષશ્રી, આમાં સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની અંદર જેટલી પ્રકારની સેવાઓ હોય ત્યાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. અને એમાં પણ કર્મચારીઓના ક્વાર્ટરનો જે વિષય છે માનનીય અધ્યક્ષશ્રી, મને અત્યારે હાલ મારી પાસે એ નથી કે આ 55 કરોડમાં એનો સમાવેશ છે કે કેમ, પરંતુ માનનીય અધ્યક્ષશ્રી ન હોય તો આવતા સમયમાં એની ચોક્કસ સરકાર ચિંતા કરશે. ડૉક્ટર સીજે ચાવડા. માન્ય અધ્યક્ષશ્રી, મારા વિસ્તારમાં ડાબલા, દેવડા, સોખડા જે બક્ષીપંથનો વિસ્તાર છે ત્યાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર આપવામાં આવે સીએચસી એવી આપના માધ્યમ દ્વારા વિનંતી કરું છું. અધ્યક્ષશ્રી, સીએચસી પીએચસી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ આ તમામ માટે કેટલાક આપણે નિયમો બનાવ્યા છે. એ નિયમો અંતર્ગત જો નિયમોમાં આવતું હશે તો ચોક્કસ સરકાર વિચારણા કરશે. ડૉક્ટર વાજા. અધ્યક્ષશ્રી, અમારું કોડીનાર સીએચસી છે એ બધા જ ક્રાઇટેરિયામાં
ફિટ થાય છે તો આગામી દિવસોમાં કોડીનાર CHCને અપગ્રેડ કરી અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનાવવા માગો છો કે નહીં? આપણા કેટલાક નિયમો અંતર્ગત રાજ્યની અંદર 2024ની સ્થિતિએ જેટલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જોઈએ, જેટલા CHC જોઈએ, જેટલા PSC જોઈએ, જેટલા સબ સેન્ટર જોઈએ, એ તમામની આપણે ચિંતા રાજ્ય સરકાર કરે છે. વસ્તી ગણતરી જ્યારે થશે ત્યારે થશે, પરંતુ માનનીય અધ્યક્ષશ્રી એ વખતે ખૂબ મોટો ગેપ ના થઈ જાય એની ચિંતા આદરણીય ભૂપેન્દ્રભાઈ અને આરોગ્ય વિભાગ કરી રહ્યો છે. માન્ય શ્રી અમિતભાઈ ચાવડા. માન્ય અધ્યક્ષ, ગુજરાત અને આજુબાજુના રાજ્યોમાંથી પણ કિડની ને લીવરની સારવાર માટે કોઈ પણ આવે તો આ કિડની ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ એક વિશ્વાસપાત્ર સ્થળ છે. અંગોના ટ્રાન્સપ્લાન્ટ બાબતની જે પ્રક્રિયા છે એ પારદર્શક બને એ માટેની કોઈ વ્યવસ્થા કરવા માંગીએ છીએ. માન્ય મંત્રી. સોટોની રચના થયા પછી સાહેબ ઋષિભાઈને જોઈતી હોય કે આદરણીય ભૂપેન્દ્રભાઈને પણ કોઈ અંગ જોઈતું હોય તો માનનીય અધ્યક્ષશ્રી જેનો હક છે એને જ પહેલાં મળે છે. એનું સ્કોરિંગ અને કેટલાય નિર્ણયો માનનીય અધ્યક્ષશ્રી કેટલાય નિયમો એમાં બનેલા છે, એના આધારે જ આ ફાળવણી થાય છે. અને આખી પ્રક્રિયા કેવી પારદર્શક સોટોની છે 19માં રચાયા પછી એ રૂબરૂમાં પ્રેક્ટિકલી હું એમને સમજાવવા તૈયાર છું. અર્જુનભાઈ મોઢવાડિયા. માનનીય અધ્યક્ષશ્રી, આપણે ત્યાં વધારેમાં વધારે ઓર્ગન ડોનેટ થાય એ બાબતે કાર્યવાહી કરવા માંગે છે કે કેમ? અધ્યક્ષશ્રી, અંગદાનની મુહિમ વધુમાં વધુ આ રાજ્યમાં પ્રસરે એના માટે સામાજિક સંગઠનો, ધારાસભ્યો અથવા તો એ પર્યાવરણમાં એની આજુબાજુના લોકોની સાથે પણ જોડાઈ અને વધુ એ લોકોને સમજ આપવાનું અને એ લોકો અંગદાન કરે એની પ્રવૃત્તિ કરી રહ્યા છે. માનનીય અધ્યક્ષશ્રી, એના થકી ગઈ વખતે પણ મેં દાખલો આપ્યો હતો. માનનીય અધ્યક્ષશ્રી, ઘણા એવા કિસ્સાઓ આપણને જોવા મળે છે કે સમજણ ના હોય અને પછી સમજાવતા એ અંગદાન માટે તૈયાર થતા હોય એવા અનેક કિસ્સાઓ આપણી સામે આવે છે. માન્ય પ્રવીણભાઈ માળી. માન્ય અધ્યક્ષશ્રી, રાજ્યની અંદર જે જિલ્લા કક્ષાની હોસ્પિટલો વેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મોડ્યુલર OT સાથે જે બની રહી છે તેમાં આપણે રિટ્રેવલ સેન્ટર અને ઇમ્પ્લાન્ટ સેન્ટર ઊભું કરવા માંગીએ છીએ કે કેમ? અધ્યક્ષશ્રી, જે હોસ્પિટલ એના માટે એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરી શકતી હોય ત્યાં આગળ એ અરજી કરે તો ચોક્કસ આપણી અહીંયા કમિટી છે, કમિટી પાસે આવે એના યોગ્ય ધારાધોરણ તપાસી ચેક કરી અને પછી એમાં આગળ વધી શકાય. માન્ય શ્રી ઇમરાનભાઈ ખેડાવાલા. માનનીય અધ્યક્ષશ્રી, HMPV જે વાયરસ છે એ રોગ છે એના માટે કોઈ વેક્સિન આપવાનું આયોજન છે કે કેમ? અને બીજું કે આ કઈ જાતની વેક્સિન આપણે આપીએ છીએ? માનનીય અધ્યક્ષશ્રી, જેવી આ HMPV વાયરસની આપણને ખબર પડી એની સાથે જ ગુજરાત સરકારે માનનીય અધ્યક્ષશ્રી જે તે હોસ્પિટલો હાથે ગાઈડલાઈનો પણ જાહેર કરી અને સાથે માનનીય અધ્યક્ષશ્રી IECના માધ્યમથી આખા રાજ્યની જનતાને આપણે અવેર કરી કે ભાઈ કંઈ નાની મોટી તકલીફ હોય તો માસ્ક બાંધવો અથવા તો ક્યાંય છીંક ખાતી વખતે રૂમાલ મૂકવો, આંખ કાનને નહીં અડવું વગેરે વગેરે જે પણ કોઈ જરૂરિયાતો હતી આ રોગ ન ફેલાય એના માટે માનનીય અધ્યક્ષશ્રી કેવળ 10 જ આપણને પેશન્ટ મળ્યા છે અને એક પણ મૃત્યુ થયું નથી. એટલે બધાના મનમાં છે કે વાયરસ કોઈ પણ પ્રકારનો હોય, કાળજી રાખવી એ સૌથી સારો ઉપાય છે. ડૉક્ટર પાયલબેન કુકરાની. માન્ય અધ્યક્ષશ્રી, રાજ્યમાં લિવર ટ્રાન્સપ્લાન્ટ કરતી સરકારી અને બિન સરકારી અસ્પતાલો કઈ કઈ છે? માનનીય અધ્યક્ષશ્રી, 12 હોસ્પિટલો છે લીવર માટે અને એમાં નામ પણ છે માનનીય અધ્યક્ષશ્રી. એક તો અમદાવાદમાં IKDRC, સિમ્સ, સ્ટર્લિંગ અમદાવાદ, ઝાયડસ અમદાવાદ, KD અમદાવાદ, હેલ્થ વન સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અમદાવાદ, સેલ્બી અમદાવાદ, એપોલો ગાંધીનગર, કિરણ મલ્ટી સ્પેશિયાલિટી સુરત, RB શાહ સુરત, SIDS હોસ્પિટલ રિસર્ચ સેન્ટર સુરત અને ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલ વડોદરા. આ 12 હોસ્પિટલો માનનીય અધ્યક્ષશ્રી લીવરના પ્રત્યારોપણ માટેની માન્યતા મેળવેલી છે. માન્ય શ્રી ભગાભાઈ બારડ. માનનીય અધ્યક્ષશ્રી, લીવર કે કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે અમારે ત્યાં સૌરાષ્ટ્રમાંથી અમદાવાદ આવવું પડે છે અને 500 કિલોમીટર જેવું અંતર થાય છે. તો મારી અહીંયા મંત્રીશ્રીને મારી વિનંતી છે કે રાજકોટમાં જે નવી આપણી હોસ્પિટલ એમ્સ બની છે તો એની અંદર આ સુવિધા જો ઉપલબ્ધ કરવામાં આવે તો એનાથી સૌરાષ્ટ્ર અને કચ્છવાળાને ઘણી બધી રાહત થાય. તો આવું કોઈ ત્યાં રાજકોટની અંદર આપણે કરવા માગીએ છીએ કે નહીં? માનનીય અધ્યક્ષશ્રી, ભગાભાઈનું સૂચન છે, ખૂબ સારું સૂચન છે. માનનીય અધ્યક્ષશ્રી, અત્યારે આપણે રિજન વાઇઝ મલ્ટી સ્પેશિયાલિટી ફેસિલિટી ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. એમાં IKDRC હોય,
તો એ પણ પોતાના જુદા જુદા સેટેલાઇટ સેન્ટરો દ્વારા મલ્ટી સ્પેશિયાલિટી સારવાર માટેની વ્યવસ્થાઓ કરી રહ્યું છે. GCRI કરી રહ્યું છે, UN મહેતા કરી રહ્યું છે. એટલે લીવરનો વિષય IKDRC પાસે આવે છે. એટલે આ કિડની અને લીવર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ભવિષ્યમાં આ બાબતના સૂચનની ગંભીરતાથી વિચારણા કરી અને વ્યવસ્થા કરવામાં આવશે, જેથી કરી કચ્છ અને સૌરાષ્ટ્રમાં જે પણ લોકોને લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે સુરત અથવા તો અમદાવાદ આવવું પડે છે ના આવે અને રાજકોટ જ થઈ શકે. કેન્સર, કિડની, હાર્ટ આ બધામાં માત્ર સૌરાષ્ટ્ર જ નહીં, બીજા રાજ્યોમાંથી અને બીજા દેશોમાંથી પણ સારવાર લેવા માટે ગુજરાતની અંદર આવે છે. એ આપણા ગુજરાત માટે ગૌરવની બાબત છે. માન્ય ડૉક્ટર તુષારભાઈ. માનનીય અધ્યક્ષ શ્રી, સ્ટેમ સેલ લેબોરેટરી જો IKDRC ખાતે કાર્યરત થાય તો આપણે મૃત્યુ દર પણ ઘટાડી શકીએ અને સ્ટેમ સેલ થેરાપી માટે સામાન્ય રીતે દિલ્હી સુધી પરમિશન લેવા માટે જવું પડતું હોય, એમાં પણ વિલંબ થતો હોય તો આ પ્રક્રિયા થોડી ઝડપી બને તો એનો પ્રત્યારોપણના દર્દીઓને ખૂબ મોટો ફાયદો થઈ શકે એમ છે. એ બાબતમાં સરકારનું શું આયોજન છે? માનનીય અધ્યક્ષશ્રી, એમનું સૂચન છે, પરંતુ સૂચન વ્યાજબી અને ખૂબ આવકારદાયક છે. માનનીય અધ્યક્ષશ્રી, ચોક્કસ સરકાર એ દિશામાં કામગીરી પણ કરી રહી છે અને એને ઝડપી આ વિષયમાં આગળ વધી શકાય એના માટેની સરકાર ચોક્કસ ચિંતા કરશે. માન્ય શૈલેષભાઈ પરમાર. આપણી કિડની હોસ્પિટલમાં વેન્ટિલેટરની અને ડાયાલિસિસ મશીનની વધારે સંખ્યા વધારવામાં આવી માંગણી કરું છું. અધ્યક્ષશ્રી, વેન્ટિલેટરની વાત કરી રહ્યા છે માનનીય અધ્યક્ષશ્રી, આપણી પાસે પૂરતા છે અને છતાં પણ એ વેન્ટિલેટરના કારણે કોઈ દર્દી મૃત્યુ પામ્યું હોય એવો એક પણ બનાવ નથી. માનનીય અધ્યક્ષશ્રી. ડૉક્ટર જયરામભાઈ ગામિત. માન્ય અધ્યક્ષશ્રી, તાપી જિલ્લામાં ક્ષેત્રીય વનીકરણ કાર્યક્રમ અંતર્ગત 2023-24 અને 2024-25માં તારીખ 31/12/2024 સુધીમાં કઈ યોજના હેઠળ અને કેટલા રોપાનું વાવેતર કરવામાં આવેલ છે, જે વાવેતર કરવામાં આવેલ છે, જે જીવંત રોપાની સંખ્યા કેટલી અને એમાં કુલ ખર્ચો કેટલો કરવામાં આવેલ છે? માનનીય અધ્યક્ષશ્રી, 2023-24ની અંદર વન વ્યવસ્થા અને વિકાસ યોજના હેઠળ 1315 હેક્ટરની અંદર 8,94,000 રોપાની સંખ્યા અને જીવન રોપા 8,65,000ની પાછળ ખર્ચ કરવામાં આવ્યો છે. તો દર્શક મિત્રો, ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.